હવે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને કઈ દ્રષ્ટિ કરી? શુદ્ધાત્માની, એમ પટેલની. તે આખા જીવનમાં બધા જોડે જીવ્યા. એ તો આ વાત છે. અને આપણે શબ્દથી પછી થોડાક આપણું બધું અંદર આવી જાય વગર રહે જ નહીં. વિશેષતા બધી ભરી જ પડી છે અંદર. ફંટી જઈએ. ત્યાં નહીં થવું જોઈએ. ત્યાં નહીં. એટલું ખ્યાલ રાખીએ. એટલે તે કાળજી રાખીને પછી બધો વ્યવહાર રાખો ને, કશું વાંધો નથી. હા, એટલે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને યુનિલેટરાલિટીમાં લાવે છે કે પછી આપણી આ શરીરની આંખો હોય બધું જુએ ખરી, પણ બધી એકત્વ જ દેખાય. અને બધા જુદા ના દેખાય એવું બનતું નથી, બનવાનું જ છે. અને એ રીતે વ્યવહારમાં રહેવું જ પડશે તમને. અને એ રીતે નહીં રહો તો તમારે બધાના રાખ્યાથી રહેવું પડશે. એના કરતાં સીધા થઈ જાઓ ને. કોઈ મારીને સીધા કરે એના કરતાં. અને પોતે પોતાનો માર ખાધું એટલું તો સમજી લઈએ આપણે. આટલી જ વાત કહું.